जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 11 જેની બાજુમાં ઉદાહરણ 9 પ્રેક્ટિસ કરવાનો છે બાળકો। સસાંગના ચોપડે આપણે જરૂરી આમનોંધ લખવાની છે। નીચે બાળકો 10 થી 12 વ્યવહારો આપેલા છે। ઉપજ ખર્ચના વ્યવહારો છે બાળકો। અહીં આપ આ દાખલાની રકમ નોંધી શકો છો અથવા એનો ફોટો પાડી શકો છો। નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ ઉપર સસાંગના ચોપડે જરૂરી આમનોંધ ઉપજ ખર્ચના વ્યવહારો સાથે હું વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में बाळको आपनु स्वागत है। धोरण 11 कॉमर्स ની અંદર એકાઉન્ટન્સી વિષયમાં ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કર્યું છે। પ્રકરણ નંબર 4 આમનોંધ, જેની અંદર આજે આપણે લેવા જઈએ છીએ બાળકો ટેક્સ્ટ બુક નો દાખલા નંબર 11। હોમવર્ક માં તમારું ઉદાહરણ 9 કરવાનું છે અને પેજ નંબર 104 ઉપર આ દાખલો છે। જો આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક ખોલી રાખો બાળકો। ટેક્સ્ટ બુક ન હોય તો દાખલાની શરૂઆતમાં વ્હાઇટ બોર્ડની જે બી લેક્ચર્સની રકમ છે એની શરૂઆતમાં બાળકો મેં માહિતી મૂકેલી છે, ત્યાંથી આપ દાખલાની પીડીએફ ઇમેજ છે એમાંથી ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો। રેડી બાળકો? હવે હું સ્ટાર્ટ કરું છું દાખલા નંબર 11 ઉપજ ખર્ચના વ્યવહારો। આ દાખલો બાળકો ઉપજ ખર્ચના વ્યવહારોનો છે। નીચે આપેલા મે 2014 ના વ્યવહારો સસાંગના ચોપડે આમનોંધ લખો। અહીંયા બાળકો 10 થી 12 વ્યવહાર આપ્યા છે। સસાંગના ચોપડે આમનોંધ લખવાની છે। આપ અહીં નમૂનો જોઈ શકો છો। સસાંગના ચોપડે આમનોંધ, વિગત, तारीख, खाता वही पाना नंबर, उधार जमा। विगत, तारीख, खाता वही पाना नंबर, उधार जमा। उधार जमा में बाळको खाली આપણે કૌંસમાં રૂપિયાની માહિતી બતાવી દઈએ છીએ। ઓકે, આખા દાખલામાં બાળકો નમૂનો રેડી છે। હવે બાળકો એકવાર ફરી આપની પાસે વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ક્લિયર કરી દઉં। આ દાખલામાં ઉપજ ખર્ચના વ્યવહારો વધારે છે। ઉપજ ખર્ચનો નિયમ છે કોઈ પણ ખર્ચ કે નુકસાન હોય તો ઉધારો, ઉપજ કે આવક હોય તો જમા કરો। व्यक्ति खातानो नियम लाभ लेनारने उधारो, लाभ आपनारने जमा करो। અને ત્રીજું છે બાળકો માલ મિલકત, માલ આવે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા। રેડી બાળકો? ચાલો પહેલો વ્યવહાર હું લેવા જઉં છું। તારીખ નંબર 1 મે 2014। બારે ઘડીએ ના લખવું પડે એટલે બાળકો અહીંયા મે 2014 અને પહેલો વ્યવહાર, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા। તો બાળકો સામે રકમની માહિતી બી જોડે જ રાખું છું જેથી કોઈ ભૂલ પડે તો મને ખ્યાલ આવે। યસ, તો જ્યારે બાળકો ધંધાનો માલિક શરૂઆતમાં દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કોઈ પણ ખર્ચ કરે, ચા પાણીનો, રિપેરિંગનો, તેને પરચુરણ ખર્ચ કહેવાય। ખર્ચ ખાતાનો નિયમ હંમેશા ખર્ચ ઉધારાય અને આ ખર્ચમાં 500 રૂપિયા ચૂકવ્યા છે એટલે રોકડ જાય। માલ મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા। તો આની આમનોંધ થશે બાળકો ચા નાસ્તાના ખર્ચને આપણે કયો ખર્ચ કહીશું? परचूरण खर्चा खाते उधार, जेनी रकम है बाळको 500 रुपया। धंधा में रोकड़ जाए, रोकड़ खाते जमा 500 रुपया। અને જો બાબત જેમાં લખો વિદ્યાર્થી મિત્રો તો આપ લખી શકો છો દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણીનો ખર્ચ કર્યો, પણ આપણે બાબત જેનો સમય બગાડતા નથી। ચાલો બાળકો બીજો વ્યવહાર લઈશું। 2 નંબર, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400 રૂપિયાના ખરીદ્યા। ફરી બાળકો ચોપડા ખરીદ્યા, ધંધામાંથી રોકડ જાય, રોકડ વ્યવહાર છે। રોકડ જાય, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે જમા। હવે પ્રશ્ન એ થાય બાળકો કયું ખાતું ઉધારશો? શું હિસાબી ચોપડાનું ખાતું ઉધારશો? ના બાળકો, હિસાબી ચોપડાને આપણે એક પ્રકારની સ્ટેશનરી ગણીશું। તો અહીંયા બાળકો હિસાબી ચોપડા માટે સ્ટેશનરીનો ખર્ચ થયો છે, હંમેશા ખર્ચ ખાતે ઉધાર। તો આમનામાં લખીશું સ્ટેશનરી खर्च खाते उधार। કેટલો ખર્ચો થયો વિદ્યાર્થી મિત્રો? 400 રૂપિયા। તે ધંધામાંથી રોકડ જાય અને રોકડ ખાતે જમા 400 રૂપિયા। ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। આપ જોઈ શકો છો બાળકો એકદમ આસાનીથી આપણે એક એક વ્યવહાર સમજાવી રહ્યો છું। હવે બાળકો નેક્સ્ટ વ્યવહાર લઈશું 3 નંબર, મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના 100 રૂપિયા રોકડા ચૂક્યા। ફરી રોકડ વ્યવહાર છે બાળકો। ફેરી નિયમ, પહેલી અસર ધંધામાંથી રોકડ જાય, રોકડ ખાતે જમા। મજૂરી અને લારી ભાડું એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે। ખર્ચ માટેનો નિયમ બાળકો જે ખર્ચ હોય હંમેશા ઉપજ ખર્ચ કરનાર નિયમ પ્રમાણે ઉધાર થાય। તો અહીંયા મજૂરી છે, મજૂરી ખર્ચ ખાતે ઉધારીશું। લારી ભાડું છે, લારી ભાડાના ખર્ચ ખાતે ઉધાર કરીશું। તો સૌ પ્રથમ પહેલો ખર્ચ છે મજૂરી, મજૂરી ખાતે ઉધાર 200 રૂપિયા। બીજો ખર્ચ છે લારી ભાડું, તો લારી ભાડા खाते उधार 100 રૂપિયા। સંયુક્ત નોંધ છે, ધંધામાંથી રોકડ જાય તે રોકડ ખાતે જમા
300 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ગુડ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ આરામથી હું એક એક વ્યવહાર આપને સમજાવી રહ્યો છું. હવે છે બાળકો તારીખ નંબર 5. દુકાન ભાડાના 500 રૂપિયા અને ઘર ભાડાના 300 રૂપિયા ચૂકવ્યા. ફરી બાળકો રૂપિયા ચૂકવ્યા, ધંધામાંથી રોકડ જાય તો જમા. પણ દુકાન ભાડા માટે ચૂકવ્યા તો દુકાન ભાડું એ ધંધા માટે ખર્ચ છે, તો દુકાન ભાડા ખાતે ઉધારીશું. પણ ઘર ભાડા, જ્યારે ધંધાનો માલિક કોઈ વ્યક્તિગત ઉપયોગ માટે પૈસા લઈ જાય તો એને ઉપાડ કહેવાય. તો ઘર ભાડાની રકમ થશે બાળકો ઉપાડ ખાતે. માલિક લાભ લેનાર છે, ઉપાડ ખાતે ઉધાર. તો બાળકો આપ જોઈ શકો છો, એક એક વ્યવહારો સમજાવવા જઈ રહ્યો છું. યસ બાળકો, પહેલું દુકાન ભાડું એ ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર. તો પહેલા લખીશું દુકાન ભાડા ખાતે ઉધાર. કેટલો ખર્ચ કર્યો બાળકો? 500 રૂપિયા. ઘર ભાડાનો ખર્ચ છે, એનો લાભ માલિક લે છે, લાભ લેનાર ખાતે ઉધાર હોય એટલે એના માટે લખીશું ઉપાડ ખાતે ઉધાર. રકમ છે બાળકો 300 રૂપિયા. તે ધંધામાંથી રોકડ જાય દરેક વ્યવહારમાં સેમ નિયમ, રોકડ જાય તો જમા. તો આ વ્યવહાર આપ જોઈ શકો છો બાળકો, વ્યવહાર નંબર 5. ચાલો આગળ વધીએ બાળકો. 10 નંબર, કમિશનના 400 રૂપિયા મળ્યા. હવે મળ્યાનો અર્થ શું થાય બાળકો? ધંધામાં રોકડ આવી હશે, ફરી રોકડ વ્યવહાર. 400 રૂપિયા ધંધામાં આવે, રોકડ આવે, માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર થશે. અને કમિશન એ ધંધા માટે આવક છે, ઉપજ છે, તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આવક કે ઉપજ જમા કરો. તો અહીંયા આમ નામ થશે બાળકો, ધંધામાં રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. મને દેખાય છે 400 રૂપિયા. તે ધંધામાંથી કમિશન એ ધંધા માટે આવક છે, આવક હંમેશા જમા કરો. તે કમિશન ખાતે જમા 400 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો બાળકો નેક્સ્ટ લઈએ. 12 નંબરનો વ્યવહાર, દલાલીના 800 રૂપિયાનો ચેક મળ્યો. 12 તારીખ 800 રૂપિયાનો ચેક મળ્યો બાળકો. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા રોકડની જગ્યાએ પૈસા બેંકમાં ગયા હશે. તો બાળકો ચેકનો વ્યવહાર હોય કે રોકડનો વ્યવહાર, એને રોકડ વ્યવહાર જ કહેવાય. તો દલાલીના 800 રૂપિયા મળ્યા, ચેકથી મળ્યા એટલે પૈસા બેંકમાં ગયા હશે. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર છે બેંક ખાતે ઉધારીશું. અને દલાલી ધંધા માટે આવક છે, આવક ખાતાનો નિયમ ઉપજ કે ખર્ચ જમા કરો. તો આની આમ નામ થશે બાળકો, દલાલીના ચેકથી મળ્યા, પૈસા બેંકમાં આવશે, બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર 800 રૂપિયા. તે દલાલી એ આવક છે, દલાલી ખાતે જમા. તો જોઈ શકો છો બાળકો, ચેકની જગ્યાએ રોકડ વ્યવહાર હોય, રોકડની જગ્યાએ ચેક હોય, બંનેને આપણે રોકડ વ્યવહાર જ ગણીશું. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવહાર એકદમ આરામથી સમજાય છે. ચાલો હવે બાળકો સફરને આગળ વધારીશું. નેક્સ્ટ વ્યવહાર છે બાળકો વ્યવહાર નંબર 15. ચાલો જમણી બાજુ જગ્યામાં જઈશું બાળકો. ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 રૂપિયા ચૂક્યું. ફરી ચૂકવણી કરી બાળકો, સિમ્પલ રોકડ વ્યવહાર. જાહેરાતનું બિલ ચૂકવું એને બાળકો આપણે જાહેરાત ખર્ચ તરીકે નોંધીશું. તો જાહેરાત ખર્ચ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ ઉધારીશું. અહીં ખર્ચ ચૂકવ્યો બાળકો, આમનો લખીશું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા બાળકો? 300 રૂપિયા. તે ધંધામાંથી રોકડ જાય, રોકડ ખાતે જમા. આ વખતે બાળકો બેંકમાંથી ચૂકવણી કરી એવું લખ્યું નથી. ચાલો 15 તારીખ પછી બાળકો લઈશું 20 તારીખ. આ વ્યવહારને વિદ્યાર્થી મિત્રો આઈએમપી કરજો. આ ખૂબ જ અલગ પ્રકારનો વ્યવહાર છે બાળકો. જોઈ લો છો વિડીયોમાં ઘણી વાર કટ ઓફ થતું હોય છે. યસ બાળકો, પરફેક્ટ વે ઉપર રેકોર્ડિંગ થઈ રહ્યું છે. ચાલો 20 નંબર, ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ 500 રૂપિયા મળ્યું. હવે બાળકો ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ મળ્યું, તો ડિવિડન્ડ એ ધંધા માટે આવક છે, અને મળ્યું શું હશે? હંમેશા પૈસા મળ્યા હશે એટલે રોકડ વ્યવહાર છે. તો ડિવિડન્ડ આવક છે, ડિવિડન્ડ ખાતે જમા કરીશું. પણ જ્યારે બાળકો ઇક્વિટી ડિવિડન્ડનો પોઈન્ટ આવે એટલે પાયાનો મુદ્દો યાદ રાખજો, હંમેશા પૈસા ચેકથી મળે. કોઈ પણ કંપની જ્યારે શેર ઉપર ડિવિડન્ડ આપે છે ને, તેમાં સૂચના આપી હોય કે ના આપી હોય, હંમેશા આવક ક્યાંથી લેવાની બાળકો? ચેકથી. ચેકથી પૈસા મળે છે એવી ધારણા. તો બેંક લાભ લેનાર છે, પૈસા બેંકમાં આવશે, આમનો લખીશું બેંક ખાતે ઉધાર. તે ડિવિડન્ડ આવક છે, ડિવિડન્ડ ખાતે જમા. રકમ છે બાળકો 500 રૂપિયા, 500 રૂપિયા. હવે અહીંયા લખી દઉં છું બાળકો, ઇક્વિટી ડિવિડન્ડ હંમેશા બેંક દ્વારા
મળે છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જવાબ છે કલ્લો બાળકો. યસ, એકદમ સાચું છે. બાબોજી લખ્યું હોય તો બાળકો દલાલીના ચેક થી મળ્યા. બાબજીમાં દરેક વ્યવહાર આપ નોંધી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 20 તારીખ પછીનો વ્યવહાર છે બાળકો 24 તારીખ. એસઆર કંપનીએ ડિબેન્ચરનું 1000 રૂપિયા વ્યાજ ચેકથી ચૂકવ્યું. હવે અહીંયા ચૂકવણી લખી છે એટલે ઘણા વિદ્યાર્થીઓ સમજે છે રોકડ જાય છે, પણ તમે સમજો બાળકો, તમે હિસાબો લખી રહ્યા છો શશાંક માટે. હવે કોઈ એસઆર કંપનીમાં શશાંકે રોકાણ કર્યું હશે, એના ઉપરનું વ્યાજ કંપનીએ ચેકથી ચૂકવ્યું. કંપનીએ ચૂકવ્યું પણ તમને મળ્યું હશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે નથી ચૂકવ્યું, કોણે ચૂકવ્યું? એસઆર કંપનીએ. તો અહીં ડિબેન્ચરનું વ્યાજ 1000 રૂપિયા કંપનીએ ચૂકવ્યું, આપણને મળ્યું હશે. તો ડિબેન્ચર વ્યાજ એ ધંધા માટે ઉપજ આવક છે. ઉપજ ખાતાનો નિયમ આવક કે ઉપજ જમા કરો. હવે અહીંયા લખ્યું છે ચેક થી ચૂકવ્યું, એટલે આપણને પૈસા ક્યાં મળ્યા છે? સીધા બેંકમાં. બેંક લાભ લેનાર છે તો ફરી સેમ આના જેવા નોંધો. બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર. કેટલું વ્યાજ મળ્યું બાળકો? 1000 રૂપિયા. લાભ લેનારને ઉધારો. ડિબેન્ચર વ્યાજ એ ધંધા માટે આવક છે, તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. આ ખાસ ધ્યાન રાખજો બાળકો. ઘણા વિદ્યાર્થીઓને ચૂકવણી તરીકે લઈ લે છે બાળકો. એના પછી છેલ્લો વ્યવહાર લઈએ છે 25 તારીખનો બાળકો. હું ચેક કરી લઉં છું, મારી જોડે ટેક્સ્ટ બુક નો જવાબ છે. યસ બાળકો, એકદમ સાચું છે. દુકાન માટે 3000 ની કિંમતનું સાઇડ બોર્ડ બનાવ્યું. ઘણા બધા બાળકો દુકાનદારો દુકાનની બહાર બોર્ડ લગાવતા હોય છે, તો અહીંયા બોર્ડ એક બોર્ડનો ખર્ચો કર્યો છે 3000. ફરી તમે દુકાન માટે ખર્ચ કર્યો, ધંધામાં રોકડ જાય. માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે જમા. પણ દુકાન માટે સાઇન બોર્ડ બનાવ્યું તો સાઇન બોર્ડ એક ખર્ચ છે, તો સાઇન બોર્ડ ખાતે ન લખાય. દુકાન માટે તમે કંઈ પણ બનાવો તો એને ફર્નિચરનો ખર્ચ ગણાય છે બાળકો. તો સાઇન બોર્ડ ની જગ્યાએ કયો ખર્ચ લખીશું? ફર્નિચરનો ખર્ચ. ફર્નિચર આવે છે ને, તમે એવું સમજવાનું, ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર. રકમ 3000. પણ કોઈ વિદ્યાર્થીને ટીચર સાઇન બોર્ડ લખાવે તો સાઇન બોર્ડ બી ચાલે. સાઇન બોર્ડ ખાતે ઉધાર 3000. તે રોકડ જાય, રોકડ ખાતે જમા. તો આપ જોઈ શકો છો બાળકો, 11મો દાખલો ઘણો સહેલો છે. આ દાખલાની અંદર બધા જ વ્યવહાર ઉપાસ ખાતના છે બાળકો. એકદમ આરામથી સમજી શકો છો. ખર્ચ ઉધાર, રોકડ જાય, ખર્ચ ઉધાર, રોકડ જાય. તો આઈ હોપ બાળકો આપને સંપૂર્ણ દાખલાની માહિતી સમજાઈ હશે. હવે બાળકો આનું ટોટલ મેં કરેલું છે, લખું છું. યસ, બંને બાજુનો સરવાળો કરીશું બાળકો. અહીંયા આવશે કુલ સરવાળો, નીચે 2 લાઈન કરવાની. કુલ સરવાળો બંને બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો 8000. તો આ થયો બાળકો ઉપજ ખર્ચનો દાખલા નંબર 11, કૌંસમાં ઉદાહરણ 9. ખાસ આપણે પ્રેક્ટિસ કરવાની છે બાળકો. વિડીયો પોઝ કરી આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 12. ઉદાહરણ 5 અને 10 હોમવર્કમાં કરવાનું છે બાળકો. ગુજરાત બોર્ડનો ખૂબ જ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં આપણે પરવેશના ચોપડે જરૂરી આમનોંધ લખવાની છે, જેમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાતના વ્યવહારો મુખ્ય રહેશે. તો બાળકો હવે એવું કહી શકીએ કે આ દાખલાથી તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટમાં ખૂબ જ અગત્યના દાખલા આમનોંધ લખતા શરૂ થઈ રહ્યા છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે સમજીશું પરમેશ્વરના ચોપડે વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાતના વ્યવહારોની જરૂરી આમનોંધ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુક નો બીજો દાખલો, દાખલા નંબર 12. મોસ્ટ ટાઈમલી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જેની બાજુમાં ઉદાહરણ 10 પ્રેક્ટિસ કરવાનું છે. વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાત, એને લગતા વ્યવહારો આ દાખલાથી શરૂ થાય છે બાળકો. તો આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 104 ખુલ્લો રાખો. ટેક્સ્ટબુક ના હોય તો બાળકો દાખલો સ્ટાર્ટ થાય પહેલા હું આની પીડીએફ ઇમેજ મૂકું છું, ત્યાંથી આપ દાખલાના વ્યવહારો નોંધી શકો છો અથવા ફોટો પાડી શકો છો. રેડી બાળકો? હું રકમ વાંચવાનું શરૂ કરું છું. વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાતના વ્યવહારો. નીચેના વ્યવહારો પરમેશના ચોપડે આમનોંધ લખો. હવે શશાંકની જગ્યાએ શું કરી દઈશું બાળકો? પરમેશ્વરના ચોપડે આમનોંધ. ફરી બાળકો ફોર્મેટ રેડી છે. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ચાલો બાળકો, હવે બધા વ્યવહારો આપણે જોવા જઈએ છીએ. આ દાખલો અગત્યનો છે. હવે ચેપ્ટરના બધા મિક્સ દાખલા આવે છે, ખાસ ધ્યાન આપજો. જૂન 14 નો વ્યવહાર છે બાળકો. વારે ઘડીએ ન લખવું પડે એટલે આપણે ઉપર લખી દઈએ છીએ જૂન 2014. રેડી વિદ્યાર્થી મિત્રો? ચાલો, પહેલો વ્યવહાર 50,000 રોકડા, 10,000 નો માલ, સ્ટોક તથા 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. જ્યારે ધંધાનો માલિક ધંધામાં વ્યક્તિગત રીતે સ્ટોક, રોકડ કે કંઈ પણ લાવે તો એને કહેવાય મૂડી.
અને ધંધાનો માલિક કંઈ પણ લઈ જાય વ્યક્તિગત રીતે એને કહેવાય ઉપાડ. તો બાળકો ધંધામાં રોકડ આવે છે, માલ મિલકત ખાતાનો નિયમ રોકડ આવે તો ઉધાર. સ્ટોક આવે છે, માલ મિલકત ખાતાનો નિયમ સ્ટોક આવે તો ઉધાર. દેવાદાર આવે છે, ફરી મિલકત દેવાદાર ખાતે ઉધાર. માલિક લાભ આપનાર છે, માલિક ખાતે જમા. પણ મેં આગળ પણ શીખવાડ્યું છે, માલિક શબ્દની જગ્યાએ શું લખાય વિદ્યાર્થી મિત્રો? મૂડી ખાતે જમા. તો આની આમ નામ થશે બાળકો. પહેલો વ્યવહાર રોકડ આવે છે ધંધામાં, રોકડ ખાતે ઉધાર. સ્ટોક આવે છે, માલના સ્ટોક ખાતે ઉધાર. એના પછી દેવાદારો આવે છે, દેવાદારો ખાતે ઉધાર. અને માલિક આપનાર છે, માલિકની જગ્યાએ લખીશું એના મૂડી ખાતે જમા. તો આ થયો બાળકો પહેલો વ્યવહાર. સંયુક્ત નોંધ છે. સૌ પ્રથમ રોકડ આવી 50,000, રોકડ ખાતે ઉધાર. સ્ટોક આવે બાળકો, માલના સ્ટોક ખાતે ઉધાર 15,000. એના પછી દેવાદારો આવ્યા વિદ્યાર્થી મિત્રો, દેવાદારો ખાતે ઉધાર. સોરી, સ્ટોક 10,000 છે બાળકો, દેવાદારો 15,000. તે મૂડી ખાતે 50 ને 10 60 ને 10 70 ને 5 75,000. તો આ રીતે બાળકો આપણી સામે પહેલો વ્યવહાર નોંધો છે, એકદમ સાચો છે. બાબત જેમાં લખવું હોય તો ધંધાનો માલિક ધંધામાં રોકડ, સ્ટોક અને દેવાદારો લાવ્યો. ચાલો એના પછી બાળકો એક લાઈન કરીશું. બીજી તારીખનો વ્યવહાર. શ્રીમતી શારદા પાસેથી 20,000 રૂપિયાની લોન 10% વ્યાજે લીધી. હવે બાળકો તમે શારદા પાસેથી લોન લીધી, વિચારો લોનમાં શું આવશે? તો લોનની અંદર બાળકો રોકડ આવશે. એટલે રોકડ વ્યવહાર છે. ધંધામાં 20,000 રૂપિયા રોકડ આવશે. હવે બાળકો નિયમ તમને ખ્યાલ છે, રોકડ આવે રોકડ ખાતે ઉધાર. શ્રીમતી શારદા આપનાર છે, આપનારને જમા કરો. વ્યક્તિ ખાતાનો નિયમ શારદાની લોન ખાતે જમા. સૌપ્રથમ રોકડ આવશે ધંધામાં, રોકડ ખાતે ઉધાર. કેટલી લોન લીધી બાળકો? 20,000. આપનાર કોણ છે? શારદા. પણ કઈ રીતે લખવાનું? તે શારદાની 10%ની લોન ખાતે. હવે બાળકો આ 10% એ વ્યાજનો દર છે, જેનો અત્યારે કોઈ ઉપયોગ તમારે કરવાનો નથી. જ્યારે વ્યાજ ચૂકવવાનું થાય ત્યારે શારદા 20,000 રૂપિયા વ્યાજ ચૂકવશે. રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. શારદા આપનાર છે, શારદા ખાતે જમા. ચાલો એના પછી બાળકો ત્રીજો વ્યવહાર. રામેશ્વર સ્ટોર પાસેથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વ્યવહારમાં ક્યાંય બાળકો તમને રોકડ શબ્દ લખ્યો નથી. જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દ ન આપ્યો હોય અને કોઈ વ્યક્તિનું નામ આપ્યું બાળકો, તેને ઉધાર વ્યવહાર કહેવાય. તમે માલનો ખરીદી કરી છે, ધંધામાંથી માલ આવશે, માલ આવે તો ઉધાર. જ્યારે માલ આવે હંમેશા ખરીદ ખાતે ઉધાર થાય. અને રામેશ્વર સ્ટોર્સ વ્યક્તિ ખાતાનો નિયમ લાભ આપનાર છે, આપનારને જમા કરો. તો ધંધામાં માલ આવે છે, અહીંયા લખીશું માલ ખાતે ન લખાય, ખરીદ ખાતે ઉધાર. તે રામેશ્વર સ્ટોર્સ આપનાર છે, તેના ખાતે જમા. કઈ રીતે લખશો બાળકો? ટોટલ કેટલી ખરીદી કરી? તો ₹8,000 નો માલ છે, એમાંથી 10% વેપારી વટાવ માઇનસ કરીશું. એને ધ્યાનમાં ન લેવાય, આપણે જાણીએ છીએ. જેવું માઇનસ કરશો બાળકો, 8,000 માઇનસ 800 એટલે 7,200. 7,200 માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર. તે રામેશ્વર સ્ટોર ખાતે જમા. ચાલો એના પછી લઈશું વિદ્યાર્થી મિત્રો 5 તારીખ. ગાયત્રી સ્ટોર્સ ને 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. હવે ગાયત્રી સ્ટોર્સ ને માલનું વેચાણ કર્યું છે બાળકો. ફરી જો વેપારી વટાવ આવ્યો, દાખલામાં ક્યાંય આ વ્યવહારમાં રોકડ શબ્દ નથી, વ્યક્તિનું નામ છે, તો ફરી ઉધાર વ્યવહાર. આ વખતે તમે માલ વેચ્યો છે, માલ વેચ્યો, માલ મિલકત ખાતે માલ જાય તો જમા, વેચાણ ખાતે લખીશું. ખરીદો, માલ આવે, ખરીદ ખાતે ઉધાર. ગાયત્રી સ્ટોર્સ માલનો લાભ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ હંમેશા લેનારને ઉધારો. તો આમનો દાવી થશે બાળકો, ગાયત્રી સ્ટોર્સ લાભ લેનાર છે, ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. તે માલ જાય, વેચાણ ખાતે જમા. હવે બાળકો ગણતરીની અંદર હું બતાવીશ ટોટલ વેચાણ કેટલાનું કર્યું બાળકો. તો વેચાણ માટેની રકમ છે, આપ જોઈ શકો છો 5,000. પણ એમાં નિયમ છે 10% વેપારી વટાવ, એ ગણતરીમાં ન લેવાય, માઇનસ કરશો તો ચોખ્ખું વેચાણ કેટલું કર્યું બાળકો? તો ચોખ્ખું વેચાણ ₹4500. આ રકમ તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાની છે બાળકો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ બાળકો આવી જાય છે, એકદમ સાચું છે. તો અહીં બાળકો આપ જોઈ શકો છો 1 2 3 5 4 વ્યવહાર મેં પૂરા કર્યા છે બાળકો.
ચલો હવે નેક્સ્ટ વ્યવહાર લઈએ છીએ બાળકો, મોસ્ટ ટાઈમથી કરી દેજો 7 નંબર. ચાલો કઈ રીતે હું વ્યવહાર સમજાવું છું, ખાસ જોજો. રાધા કિશન સ્ટોરમાંથી 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધી રકમનો ચેક આપ્યો. હવે બાળકો માલ તમે ખરીદ્યો પણ 50% રકમ તમે ચેકથી ચૂકી, તો બાકી 50% ઉધાર વ્યવહાર. હવે આની ગણતરી માટે બાળકો જે ટેબલ બનાવું છે ખાસ જોજો. વ્હાઇટ બોર્ડ છે બાળકો, મારી જોડે જગ્યા ઓછી છે, ખરેખર આને નોંધ તરીકે અલગ બતાવવું પડે, અહીંયા ગણતરી મારી બતાવી દઉં છું. ચાલો ટોટલ માલ કેટલો ખરીદ્યો, સૌથી પહેલા ખરીદેલ કુલ માલ ધ્યાનથી જોજો બાળકો 15,000. એ 15,000 માં 10% વેપારી વટાવ. હંમેશા ગણતરી વેપારી વટાવ બાદ કર્યા પછીનો જ માલ લેવાય. 1,500 રૂપિયા માઇનસ કરશો એટલે ચોખ્ખી ખરીદી આવશે 13,500. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બાળકો જો આ 13,500 નો જે માલ છે એમાંથી 50% તમે ચૂકવણી નથી કરી, ચેકથી. ચેકથી કરી એ રકમ ક્યાં જાય, બેંક ખાતે. અને બાકીની 50% કેવી હશે બાળકો, શાક પર. શાક પર કોની પાસેથી ખરીદી, રાધા કિશન પાસેથી. તો રાધા કિશન આપનાર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બાળકો 13,500 ના 50% લઈશું, રકમ આવશે 6,750. બાકી 50% લઈશું, આવશે 6,750. હવે બાળકો આ જે તમે ચેકથી ખરીદ્યું છે એમાં ક્લિયર લખી જો 10% રોકડ વટાવે ખરીદી. તો આમાં બાળકો રોકડ વટાવ કેટલો આવશે, આમાં બી જો ડિઝાઇન કરીને 10%. 6,750 ના 10% લેશો એટલે 675 આવશે. હવે તમે બેંક ખાતે ચૂકવણી કેટલી કરી, હવે અહીં તમારે લખવું હોય તો આ ચેકથી લખી શકો ચૂકવણી, બરાબર. તો તમને થોડુંક ઈઝી પડશે. 6,750 માંથી 675 બાદ કરશો એટલે આવશે બાળકો આઈ થિંક 6,075. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ રીતે બાળકો મેં ટેબલ સમજો, ફરી જોઈ લો. ટોટલ માલ ખરીદ્યો 15,000. સૌ પ્રથમ આમાંથી વેપારી વટાવ બાદ કરો. 13,500 ની ગણતરી તમારા આમદનમાં જવી જોઈએ. 13,500 માંથી 50% ચેકથી ચૂકવ્યા 67,50. બાકી 50% માટે સૂચના નથી તો ઉધાર કહેવાશે. રાધા કિશન આપનાર છે એના ખાતે લઈ જશું. આ જે રકમ હોય એમાં 10% રોકડ વટાવ માઇનસ કરશો એટલે બેંક ખાતે આવ્યા 6,075. હવે આની આમનો લખ્યો બાળકો, ધ્યાનથી જો. તમે રાધા કિશન માલ ખરીદ્યો, 13,500 નો માલ ધંધામાં આવે, માલ આવે ખરીદ ખાતે ઉધાર. હવે આની આમનો જુઓ બાળકો કઈ રીતે સમજાવું. 13,500. હવે જોજો ચેકથી ચૂકવણી કરી, બેંકમાંથી પૈસા ગયા, બેંક લાભ આપનાર છે તો બેંક ખાતે જમા. કેટલા પૈસા ગયા બેંકમાંથી, 6,075. એના પછી વટાવ 675 આપે છે બાળકો. હવે તમે વેપારી તમને રોકડ વટાવ આપે તો તમારા માટે આવક છે, આવક હંમેશા જમા કરો, તે જ હશે રોકડ વટાવ ખાતે. કેટલા, તો બોલે 675. અને રાધા કિશન લાભ આપનાર છે, આપનારને જમા કરો. તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા. રકમ આવશે 6,750. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, અત્યાર સુધીના દાખલાઓના સૌથી અગત્યનો પોઈન્ટ છે. ધ્યાનથી જુઓ બાળકો, રોકડ વટાવના લખો, ખાલી વટાવ લખશો તો બી ચાલશે. તો બાળકો આ રીતે આખો વ્યવહાર, અડધો ઉધાર અડધો વ્યવહાર, મોસ્ટ ટાઈમલી છે. આમાં બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. ચાલો એના પછી બાળકો જઈશું 10 તારીખમાં વિભૂતિ પાસેથી 5,000 નો ઓર્ડર મળ્યો બાળકો. અહીં માત્ર આપને ઓર્ડર મળ્યો છે. યસ બાળકો, હું જોઈ લઉં છું. યસ, ઓર્ડર મળ્યો સાચો છે. તો ઓર્ડર મળ્યો તો એને નાણાકીય વ્યવહાર ના કહેવાય. એને શું કહીશું બાળકો, બિન આર્થિક વ્યવહાર. નોંધ થશે નહીં. તો આપ જોઈ શકો છો બાળકો, મેં અહીંયા 10 સુધીના બધા જ વ્યવહારો નોંધ્યા છે. હવે 4 વ્યવહારો બાકી છે. એના માટે બાળકો લાઈવ લેવું આપણું ડાબી બાજુનું બોર્ડ રબ કરું છું. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આપ લખી શકો છો. હું એટલો ભાગ કાઢી અને બાકીના વ્યવહારો આપણે સમજાવવા જઈ રહ્યો છું. તો બાળકો થોડીક લિમિટેશન્સના કારણે હવે ભાગ કાઢી નાખીએ છીએ આપણે. યસ, ચલો બાળકો आप लोग वीडियो में टोटल करता रहशो यार, आशा रखिए छे बाळको. फरी જોઈ શકો છો તારીખ, खाता वही पाना नंबर, उधार અને જમા. રેડી બાળકો? ચાલો 10 પછીનો નેક્સ્ટ વ્યવહાર છે બાળકો 12 નંબર.
વિભૂતિના ઓર્ડર મુજબનો 10% માલ 10% વેપારી વટાવે મોકલ્યો. હવે આગળનો વ્યવહાર છે ને બાળક એની જોડે કનેક્ટેડ છે. જો વિભૂતિ પાસેથી તમે 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો હતો. વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો હતો. વિભૂતિ તમારી ગ્રાહક છે. હવે શું કર્યું તમે? 10% વેપારી વટાવે માલ મોકલ્યો. એટલે આટલો વ્યવહાર બાળકો તમારા માટે ઉધાર વ્યવહાર છે. તમે વિભૂતિને માલ મોકલ્યો, માલનું વેચાણ કર્યું. વિભૂતિ લાભ લેનાર છે, ધંધામાંથી માલ જાય, વેચાણ ખાતે જમા. તો આપ આમનોંધ શું કરશો બાળકો? પહેલી આમનોંધ થશે 12 વિભૂતિ લાભ લેનાર છે બાળકો. વિભૂતિ ખાતે ઉધાર, ધંધામાંથી માલ જાય તો લખીશું વેચાણ ખાતે જમા. કઈ રીતે લેશો બાળકો? 5000 માંથી 10% વેપારી વટાવ માઇનસ કરો. જેવો માઇનસ કરશો વિદ્યાર્થી મિત્રો 4500 રૂપિયા આવશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો એમાં કઈ રીતે નોંધ સમજાય બાળકો. હવે 12 નંબરમાં બીજો વ્યવહાર છે બાળકો. તમે લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા છે. હવે આટલો વ્યવહાર રોકડ વ્યવહાર છે બાળકો, આનાથી નોંધ કરવી પડશે. રોકડા ચૂકવ્યા, ધંધામાંથી રોકડ જાય. લારી ભાડું એ ધંધામાં ખર્ચે. લારી ભાડા ખાતે ઉધાર, ખર્ચ કે ઉપજ ઉધારો 50 રૂપિયા. તે ધંધામાંથી રોકડ જાય, રોકડ ખાતે જમા 50 રૂપિયા. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં આપને 12AB બંને વ્યવહાર સમજાવ્યા છે બાળકો. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચાલો એના પછી 15મો વ્યવહાર. વિભૂતિ નાદાર જાહેર થઈ બાળકો. જ્યારે કોઈ વ્યક્તિનું દેવું તેની મિલકતો કરતા વધી જાય અથવા એની નાણાકીય પરિસ્થિતિ ખરાબ હોય, એની રકમ ના ચૂકવી શકે, તેને નાદાર કહેવાય બાળકો. હવે નાદાર થતા 300 ગાલખાત પડીને બાકીની રકમનો ચેક મળ્યો. હવે બાળકો જો વિભૂતિ પાસેથી ટોટલ કેટલા લેવાના હતા? તો વિભૂતિને આપણે 4500 રૂપિયાનો માલ વેચ્યો. એમાંથી ગાલખાત કેટલી પડી? તો ગાલખાત કીધી છે દાખલામાં 15 નંબરના વ્યવહારમાં 300 રૂપિયા. માઇનસ કરો તો અહીંયા આપ જોઈ શકો છો વિભૂતિ પાસેથી ચેકથી કેટલા મળ્યા? યસ, બાકીની રકમનો ચેક મળ્યો હશે બાળકો આઈ થિંક 4200 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે વ્યવહાર સમજો. 4200 રૂપિયાનો ચેક મળ્યો, પૈસા બેંકમાં જશે, બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર. ગાલખાત એ ધંધા માટે ખર્ચ છે, ઉપજ ખાતાનો નિયમ ગાલખાત ખાતે ઉધાર. અને વિભૂતિ આપનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ આપનારને જમા કરો. તો સૌ પ્રથમ બાળકોની આમ નોંધ થશે. પૈસા બેંકમાં આયા, બેંક લાભ લેનાર છે, બેંક ખાતે ઉધાર 4200 રૂપિયા. ગાલખાત એ ધંધા માટે ખર્ચ છે, ગાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા. તે વિભૂતિ આપનાર છે, આપનારને જમા કરો. તે વિભૂતિ ખાતે જમા. ટોટલ 4500. તો આપ જોઈ શકો છો બાળકો વિભાજના 4500 રૂપિયા બે ભાગમાં આવ્યા. 4200 રોકડા આવ્યા અને બાકીનું નુકસાન થયું. ચાલો હવે લેવા જઈએ છીએ બાળકો વ્યવહાર નંબર 16. અલગ વ્યવહાર છે બાળકો, ખાસ ધ્યાન દીધો. અનુપમના 1050 બાકી લેણા પેટે 1000 નો ચેક આપી ચૂકતે હિસાબે કર્યો. હવે બાળકો ઘણી વાર નહીં વેપારી પાસે કોઈ વસ્તુ ખરીદો, તમે દુકાનદારને આપવા જાઓ, 1100 બિલ દીધું, તમે કહો 100 રૂપિયા ઓછા આપો, 1000 રૂપિયા લઈ લે, પેલો લઈ લે. તો અહીંયા જે 1050 ની સામે 1000 નો હિસાબ ચૂકતે કરો ને તો 50 રૂપિયા કસર કાં તો વટાવ કહેવાય બાળકો. નાની રકમ હોય તો એને કસર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અનુપમને પૈસા ચૂકવ્યા બાળકો. અનુપમ લાભ લેનાર છે, વ્યક્તિ ખાતાનો નિયમ અનુપમ ખાતે ઉધાર. ચેક થી ચૂકવ્યા, બેંકમાંથી પૈસા છે, બેંક આપનાર છે, આપનારને જમા કરો. અને 50 રૂપિયા કસરે લાભ છે, લાભ કે ઉપજ જમા કરીશું. તો આની આમ નોંધ થશે બાળકો. અનુપમ લાભ લેનાર છે, અનુપમ ખાતે ઉધાર 1050. હવે ચેક થી ચૂકવ્યા 1000, બેંકમાંથી પૈસા જશે, બેંક ખાતે જમા 1000. અને 50 રૂપિયા વટાવ કે કસર લખીશું. તો કસર અથવા વટાવ ખાતે જમા 50 રૂપિયા આપણા માટે આવક છે. વેપારી ઓછા લીધા બાળકો. તો આપ જોઈ શકો છો આ 16મો વ્યવહાર આપનો પૂરો થયો બાળકો. અનુપમ ખાતે ઉધાર, તે બેંક આપનાર છે, બેંક ખાતે, તે કસર ખાતે. હવે બાળકો છેલ્લો વ્યવહાર લઈએ છીએ 20 નંબર. ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. ઘણી વાર સ્ક્રીન કટ ઓફ થતી હોય છે, આઈ થિંક અંદર આવી જશે. યસ બાળકો, મારા ખ્યાલથી આ વ્યવહાર અંદર નોંધાઈ જશે. થોડીક લેન્થ વધારી દઉં છું બાળકો. રેડી? ચાલો છેલ્લો વ્યવહાર. ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાતના 1500 રૂપિયા રોકડા પરત મળ્યા.
જ્યારે કોઈ વ્યક્તિ એની નાણાકીય પરિસ્થિતિ ખરાબ હોય એટલે પૈસા ન ચૂકવે બાળકો, તેને આપણે કહીએ છીએ ગાલખાત. અને એ જ ગાલખાતના પૈસા પાછા મળે તો ધંધા માટે કહેવાય ગાલખાત પરત. ગાલખાત પરત એ ધંધા માટે આવક છે. ઈમાનદાર પાસેથી 1500 રૂપિયા રોકડા પરત આવ્યા, ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતાનો નિયમ રોકડ ખાતે ઉધાર. જે વિદ્યાર્થીને ખબર ના પડે શું કરે, ઈમાનદાર ખાતે જમા આપનાર, પણ ઈમાનદાર ના બાળકો, ઈમાનદાર ક્યાંય અસ્તિત્વમાં નથી. રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. ગાલખાત પરત આવક છે, ગાલખાત પરત ખાતે જમા. તો આમનો થશે બાળકો રોકડ ખાતે ઉધાર. ટોટલ રકમ છે 1500 રૂપિયા. ઈમાનદાર પૈસા પાછા આપે છે પણ એને ગાલખાત પરત કહેવાય. તે ગાલખાત પરત આવક છે, આવક ખાતે જમા 1500 રૂપિયા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો. હવે આપણે વ્યવહારોનો સરવાળો કરીશું. જનરલી જ્યાં પેજ પૂરું થાય ત્યાં પણ સરવાળો કરવો પડે બાળકો, પણ મેં એવા સરવાળા નથી કર્યા. હું છેલ્લે ટોટલ કરું છું, આપ જોઈ લેજો બાળકો. આનું ટોટલ થાય છે 1,31,800. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો મારા ખ્યાલથી બાળકો દાખલા નંબર 12 એ ટેક્સ્ટબુક નો સૌથી મોટો દાખલો છે. મેં પૂરો પ્રયત્ન કર્યો છે બાળકો. ઓનલાઈન ઓફલાઈન બંને મોડ જોતા રહો, મહેનત કરતા રહો અને રિઝલ્ટ લાવતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.